જય શ્રી કૃષ્ણ બધાયને। આજે જો અમે પૂગી ગયા છે વાડીએ પણ અમારા પાડોશીનો કપા બહુ સરસ મજાનો હતો અને વાડીએ અમારી માંડવીમાં ખડ એટલું થઈ ગયું હતું, ઢગલા મોટે ખડ હતું। આજ નીંદા એવું થઈ ગયું હતું એટલે આપણે નીંદવા આવી ગયા અને દાંતેડી લઈ લીધી છે। હવે આપણે ખડની બાકાજીકી બોલાવવાના છે તો ઘણી તો માંડવી મેં નીંદી નાખી છે તો સરસ મજાની દેખાતી ને આવું ખડ બધું થઈ ગયું છે। તમે જોવો કેટલું મોટું ખડ થઈ ગયું। થોડી જ વારમાં બપોર સડી ગયા, હાથ ધોઈ નાખ્યા ને આપણે ઘરે વહી ખાવા। તો મેં તો જમી લીધું હતું અને એને જમવાનું હતું, જમતા જમતા તે ફોન ચલાવતા હતા। બપોર પછી આપણે વાડીએ આવીને પાછા આપણે કામ પર જવાનું હતું પસાટ બાજુ। તો પસાટે જઈને આપણે જો કામમાં લાગી ગયા ખડ નીંદવા પાછા, ને આટલું આવું ખડ છે, કયું ખડ છે કમેન્ટ કરીને જરીક કહેજો। વીરના પપ્પાને કીધું તમે દેખાડો તો એ ખડ કયું છે। થોડી જ વારમાં પછી બહુ ખડ હતું, એ તો બધું લેવાઈ ગયું। હવે થોડુંક ખડ રૂસ્યું હતા તો હાંજ પડી ગઈ। ઘરે જવા માટે થોડીક માંડવી લઈ લીધી, માંડવી લઈને હાથ પગ ધોયા અને ઝટકો ચાલુ કર્યો। વિડીયો ગમે તો લાઈક કરજો, મિની બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।